હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો નીટ 2025ની પરીક્ષા માટે હવે માત્ર છેલ્લા 15 દિવસ જ બાકી છે। તો શું કરવું જોઈએ એ ટોપિકની વાત આપણે આ વિડીયોમાં કરીશું। તો આ વિડીયોમાં હું તમને એવી 13 પ્રતિજ્ઞા લેવડાવવાનો છું કે જે તમે પ્રતિજ્ઞા લેશો તો તમારા નીટ પરીક્ષામાં સારા માર્ક્સ ચોક્કસ આવશે। તો સૌપ્રથમ તો પહેલી પ્રતિજ્ઞા છે કે હું છેલ્લા 15 દિવસ દરરોજ 14 થી 15 કલાક અભ્યાસ કરીશ અને ફરજિયાત તમારે કરવાનું છે। મિનિમમ તમારે 12 થી 13 કલાક તો અભ્યાસ કરવાનો છે હવે તમારે કોઈ બીજો સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સમાં વાતો કરવામાં ગપ્પા મારવામાં તમારે કોઈ પણ ટાઈમ બગાડવાનો નથી। તમારે માત્ર અત્યારે 15 દિવસ હવે અભ્યાસ કરવાનો છે। સમજ્યા પડી ગઈ? કેમ કે તમે એકવાર આ 15 દિવસ સારો અભ્યાસ કરી લેશો, તમે 2 વસ્તુ સારો અભ્યાસ કર્યો છે પણ આ 15 દિવસ વધારે તમે થોડું ખેંચી લેશો તો તમને સારા માર્ક્સ આવશે અને તમને કોઈ અફસોસ નહીં રહે। ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે છે કે પહેલાં મહેનત કરતા નથી અને પછી અફસોસ કરે છે કે મારે 5 માર્ક્સ માટે એડમિશન માટે રહી ગયા। તમે એક માર્ક્સ માટે વિદ્યાર્થી એડમિશન માટે રહી જાય છે, તો તમારે અત્યારે મહેનત કરવાની છે અને પાછળ કોઈ તમારે અફસોસ કરવાની જરૂર નથી। પછી બીજી આપણે પ્રતિજ્ઞા લઈએ તો કે હું પ્રશ્ન પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરીશ, કોઈપણ લેક્ચર જોવાને બદલે પ્રેક્ટિસ અને રિવિઝન કરીશ। તો અત્યારે હવે તમારે છેલ્લા 15 દિવસમાં કોઈ પણ લેક્ચર જોવાની જરૂર નથી। તમને જેટલું પણ આવડતું હોય એટલું તમે એનું રિવિઝન કરી શકો છો અને મેક્સિમમ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો। તમે પાછળના વર્ષના પ્રશ્નો નીટમાં પૂછેલા એટલે કે PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન તમે ટેસ્ટ પણ આપી શકો છો, તમે કંઈ પણ કરી શકો છો। ફરીથી જે તમે વાંચ્યું ને રિવિઝન કરી શકો છો, પણ જે તમને નથી આવડતું એને તમારે હાલ કરવાની કોઈ જરૂર નથી। તમારે ખાલી જે જૂનું તમે વાંચ્યું એને પ્રેક્ટિસ કરવાનું છે અને રિવિઝન કરવાનું છે। અત્યારે તમારે કોઈ પણ વન શોટ લેક્ચર જોવાની જરૂર નથી અને જે વિદ્યાર્થી વન શોટ લેક્ચર જોવે છે એનું કદી સિલેક્શન થતું નથી, કેમ કે એને 2 વર્ષ કંઈ કર્યું નથી તો હવે છેલ્લા 10-15 દિવસમાં કંઈ પણ થવાનું નથી। એટલે તમારે પ્રશ્નો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે। પછી આગળ આપણે ત્રીજી પ્રતિજ્ઞા જોઈએ તો કે હું વધારે વેટેજવાળા પ્રકરણને પ્રાથમિકતા આપીશ જેમાંથી નીટ પરીક્ષામાં વધારે પ્રશ્નો આવી શકે। એટલે કે મેં વિડીયો બનાવ્યો છે ઓલરેડી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 વિષયમાં મેં કીધું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવી શકે છે। તો એના વિડીયો તમને ક્યાં મળશે તો કે નીટ 2025 નામનું પ્લેલિસ્ટ છે, એમાં તમને દરેક વિડીયો મળી જશે। ત્યાંથી તમારે જોઈ લેવાના છે કે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો આવશે એટલે એને તમે વધારે પ્રાથમિકતા આપી શકો છો, વધારે ધ્યાન કેન્દ્રિત કરજો એટલે તમારા સારા માર્ક્સ આવશે। કેમ કે તમે ગધા મજૂરી કરવી એના કરતાં સ્માર્ટ વર્ક કરવું બહુ જરૂરી છે। સમજ પડી ગઈ? તો આ હતી આપણી ત્રીજી પ્રતિજ્ઞા। ચોથી પ્રતિજ્ઞા આપણે લઈએ તો કે હું અકાર્બનિક એટલે કે ઇનઓર્ગેનિક અને કાર્બનિક એટલે કે ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન બંને માટે જી મેન્સના પાછળના વર્ષના પ્રશ્નો હલ કરીશ। એટલે કે તાજેતરના જી મેન્સના પ્રશ્નો એટલે કે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક માટે તમારે જી મેન્સના પ્રશ્નો સોલ્વ કરવા જરૂરી છે, પણ તમારે બહુ જૂના પ્રશ્નો તૈયાર કરવાની જરૂર નથી। 10 વર્ષના ખાલી તમારે 2-3 વર્ષના તમે પ્રશ્નો સોલ્વ કરી શકો છો। એટલે કે તાજેતરના તમારે જેટલો પણ તમારા જોડે સમય એટલા તમે પ્રશ્નો સોલ્વ કરી શકો છો। સમજ્યા પડી ગઈ? તમારા જોડે સમય ઓછો તો તમે બીજા ટોપિક પર ધ્યાન આપી શકો છો, પણ તમારે એ પ્રશ્નો સોલ્વ કરવા જરૂરી છે। પછી આગળ આપણે 5મી પ્રતિજ્ઞા જોઈએ તો કે પાછળના વર્ષોમાંથી જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન માટે નીટના પ્રશ્નો હું છેલ્લી વાર જોઉં। એટલે કે તમે જે PYQ જોઈએ પાછળના વર્ષના પ્રશ્નો એમાં તમારે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી માટે તમારે જોઈ લેવાના છે અને કેમિસ્ટ્રી માટે। હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે ફિઝિક્સ માટે કેમ નથી જોવાના? ફિઝિક્સમાં બહુ લાંબી ગણતરી જો તમારા જોડે સમય હોય તો તમે ફિઝિક્સના પ્રશ્નો સોલ્વ કરી શકો છો, પણ તમારે સૌથી પહેલાં જીવ વિજ્ઞાન, પછી રસાયણ વિજ્ઞાન અને પછી તમારો સમય હોય તો તમે ભૌતિક વિજ્ઞાનના પાછળના પ્રશ્નો તમે છેલ્લી વાર જોઈ શકો છો કે નીટમાં પાછળના વર્ષમાં કેવા પ્રશ્નો પૂછાતા હતા અને કેવા પ્રશ્નો પૂછાશે। પ્રશ્નો કોઈ રિપીટ થશે નહીં, પણ તમને કોન્સેપ્ટ આવડી જશે કે આવા પ્રશ્નો પૂછી શકે છે, તો આવી રીતે હું ગણતરી કરીશ। સમજ પડી ગઈ? તો આ હતી આપણી 5મી પ્રતિજ્ઞા। પછી આગળ આપણે જોઈએ 6ઠ્ઠા નંબરની પ્રતિજ્ઞા તો કે હું NCERT યુનિટ મુજબ અભ્યાસ શરૂ કરીશ અને બધું ભૂલી જવાની લાગણીને ટાળવા માટે દરરોજ 2 થી 3 યુનિટનું પુનરાવર્તન કરીશ। એટલે કે હવે તમારે ચેપ્ટર વાઇઝ રિવિઝન કરવાની જરૂર નથી। તમે કેવું કરતા છો? દરરોજ 1 ચેપ્ટર રિવિઝન કરતા હશો, 2 ચેપ્ટર રિવિઝન કરતા હશો। હવે તમારા જોડે સમય ઓછો છે એટલે તમારે દરરોજ મિનિમમ 2 થી 3 યુનિટને રિવિઝન કરવું જોઈએ। અને તમને કેવું થતું હશે, તમે જ્યારે બાયોલોજીમાં વાંચતા હશો ત્યારે તમને એવું થતું હશે કે હું ભૂલી જાઉં છું, એટલે તમારે દરરોજ તમે 2 થી 3 યુનિટને રિવિઝન કરશો એટલે તમારામાં કોન્ફિડન્સ આવશે અને જે તમે ભૂલી જવાની તમને લાગણી થાય છે એ તમે ભૂલી જશો નહીં। એટલે તમને એમ લાગશે કે મને આવડે છે, બધું મારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે। સમજણ પડી ગઈ? તો આગળ આપણે 7મી પ્રતિજ્ઞા જોઈએ તો કે હું છેલ્લા 15 દિવસમાં કોઈ પણ નવા સંસાધનોનો ઉપયોગ કરીશ નહીં। એટલે કે આગળના ક્લાસની નોટનું રિવિઝન કરીશ અને પ્રશ્નો હલ કરીશ। એ મેં તમને કીધું એ રીતે તમારે કોઈ પણ લેક્ચર જોવાની જરૂર નથી, તમારે કોઈ પણ બીજી નોટ્સ કરવાની જરૂર નથી। તમારું જે પોતાની નોટ્સ છે એ વાંચવાની છે, આગળ તમે જે વાંચ્યું એનું રિવિઝન કરવાનું છે અને જે તમે આગળ પ્રશ્નો કરે એનું તમારે પ્રશ્નો ફરીથી સોલ્વ કરવાના છે। તમે PYQ નવા સોલ્વ કરી શકો છો, પણ બીજું તમારે કોઈ વધારાનું નવું કરવાની હવે કોઈ જરૂર નથી। સમજ પડી ગઈ? તો આ હતી આપણી 7મી પ્રતિજ્ઞા। પછી આપણે 8મી પ્રતિજ્ઞા લઈએ તો કે છેલ્લા 3 દિવસમાં કોઈ પણ મોક ટેસ્ટ આપીશ નહીં। એટલે કે તમારી પરીક્ષા ક્યારે છે
તો કે 4 મેએ તમારી પરીક્ષા છે. તો પહેલી, બીજી અને ત્રીજી તારીખ એટલે કે તમારે એપ્રિલ મહિનો પૂરો થાય એટલે તમારે મે મહિનામાં કોઈ પણ તમારે મોક ટેસ્ટ આપવાનો નથી, પણ એની આગળ તમારે ઓછામાં ઓછા 5 મોક ટેસ્ટ આપવાના છે. એટલે કે હવે તમારા જોડે 15 દિવસ છે, એટલે કે તમે 3 દિવસનો મોક ટેસ્ટ આપવાના નથી, એટલે તમારા 12 દિવસ તમારે મિનિમમ 5 તો આપવાના જ છે. જેને વધારે સમય, જેને રોજ ટેસ્ટ આપવો હોય એ 12 દિવસ એક મોક ટેસ્ટ આપશે તો પણ એમના 12 મોક ટેસ્ટ થશે. અને તમારે મોક ટેસ્ટ આપીને ખાલી તમારા માર્ક્સ જાણવા માટે નથી. તમારે મોક ટેસ્ટ, ધારો કે તમે મોક ટેસ્ટ આપ્યા તો 3 કલાક તમે પેપરની જે મોક ટેસ્ટ આપ્યો તો કે હવે તમે એના પછી શું કરવાનું છે, તમારે જે પણ પ્રશ્નો તમારે ખોટા પડ્યા છે એને તમારે જાણવાનું છે, કેવી રીતે ખોટો પડ્યો છે, મારી કઈ ભૂલ થઈ છે, મારો કયો કોન્સેપ્ટ ક્લિયર હતો એ તમારે કરવાનું છે. તમને જે આવડે છે એ તો તમને ઊંઘમાંથી જગાડીને પૂછશે છતાં પણ તમને આવડશે. હવે તમને જે નથી આવડતું એ તમારે કરવાની જરૂર છે. એટલે તમારે મોક ટેસ્ટનું 3 કલાક તમે જો મોક ટેસ્ટ આપ્યો તો તમારે 3 કલાક મોક ટેસ્ટનું એનાલિસિસ કરવાનું છે. ભલે તમારું કોઈ પણ રિવિઝન રહી જતું હોય, તમારે બીજી વાંચવાનું રહી જતું હોય એ ચાલશે, પણ તમારે એનાલિસિસ અવશ્ય કરવાનું છે. કેમ કે આ એનાલિસિસ શું છે, જે તમને આવડતું નથી એનું જ એનાલિસિસ છે. તમે એકવાર રિવિઝન નહીં કરો તો ચાલશે, પણ તમારે મોક ટેસ્ટનું એનાલિસિસ અવશ્ય કરવાનું છે. સમજ પડી ગઈ? ભલે તમારો સમય બગડતો હાલ. પછી આપણે 9મા નંબરની પ્રતિજ્ઞા જોઈએ તો કે હું એનસીઈઆરટીના તમામ આકૃતિઓ અને હાઇલાઇટ કરેલા મુદ્દાઓ પર અલગથી ધ્યાન કેન્દ્રિત કરીશ જેથી હું મૂંઝવણમાં ન આવી શકું. અત્યારે કેવા પ્રશ્નો પૂછાય છે તો કે વિધાન કાળવાળા પ્રશ્નો પૂછાય છે અથવા તમને આકૃતિવાળા પ્રશ્નો પૂછાય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લે રિવિઝન કરવાનું ભૂલી જાય છે. એટલે તમારે આકૃતિ રિવિઝન કરીને જવાનું છે અને જે તમારા હાઇલાઇટ મુદ્દા એ તમારે ખાસ રિવિઝન કરીને જવાનું છે. એટલે તમને પરીક્ષામાં કન્ફ્યુઝન ન થાય અને તમને ગભરાહટ થાય નહીં. સમજ પડી ગઈ? પછી આપણે જોઈએ કે 10મા નંબરની પ્રતિજ્ઞા શું છે તો કે આ છેલ્લા 15 દિવસોમાં હું વધારે લોકો જોડે વાત કરીશ નહીં, એટલે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂરી બનાવીશ. તમારે મિત્રો જોડે જે તમને નીટની પરીક્ષામાં ઉપયોગી થતા એવા જ મિત્રો જોડે તમે વાત કરી શકો છો. બીજું તમારે અત્યારે કોઈ ટાઈમપાસ કરવાની જરૂર નથી. કેમ કે તમે અત્યારે ટાઈમપાસ કરશો તમને અફસોસ થશે કે મેં ખોટો ટાઈમપાસ કર્યો હતો અને હવે મારે 1 માર્ક્સ માટે મારું એડમિશન રહી ગયું છે. તો તમારે મોબાઈલ અને સોશિયલ મીડિયા તો ખાસ દૂરી બનાવેલી છે. તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ હોય, જે પણ સોશિયલ મીડિયા એપ હોય એ તમે ડિલીટ કરી શકો છો અથવા એને તમે ઓછી કરી શકો છો. સમજ પડી ગઈ? જેટલું તમે વાંચન વધારે કરશો એટલે તમારા માર્ક્સ ઇન્ક્રીઝ થશે. પછી તમે જો તમારી નીટની પરીક્ષા પૂરી થશે એટલે તમારે સૌથી મોટું લાંબુ વેકેશન હશે. તમે કંટાળીને એમ કહેશો કે હવે ક્યારે કોલેજ શરૂ થાય છે, એટલે તમારે બહુ ટાઈમ હશે. તમારે જે પણ જલસા કરો તમે કરી શકો છો, પણ હાલ ખાલી તમે 15 દિવસ મહેનત કરી લો, તમે પછી જલસા જ કરવાના છે. આખું તમારું મોટું વેકેશન છે, મિનિમમ 5 થી 6 મહિના તમને વેકેશન પડશે. તો આપણે 11 નંબરની પ્રતિજ્ઞા જોઈએ તો કે 6 થી 7 કલાક અહીંયા ઊંઘ હશે. 6 થી 7 કલાક હું ઊંઘ મેળવવાની ખાતરી કરીશ જેથી મને વધુ સારી રીતે જ્ઞાન જાળવી રાખવામાં મદદ કરશે. તમારે અત્યારે હવે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરશે, મેં કીધું કે 14 થી 15 કલાક તમારે મહેનત કરવાની છે. તમારે વધારેમાં વધારે મહેનત કરવાની, તમે બીજો કોઈ ટાઈમ ગણો નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ મેક્સિમમ મહેનત કરશે અને આખી રાત વાંચન કરશે. એટલે તમારે આખી રાત વાંચન કરવાની કોઈ જરૂર નથી. તમારે સફિશિયન્ટ મિનિમમ 6 થી 7 કલાકની ઊંઘ લેવાની છે. તમે 1 કલાક 2 કલાક ઓછો વાંચો ચાલશે, પણ તમારે ઊંઘ પ્રોપર લેવાની છે એટલે તમે બીમાર નહીં પડો અને તમારી પરીક્ષામાં તમે સારી રીતે ફોકસ કરી શકશો અને તમારા સારા માર્ક્સ આવશે. હવે ઘણા વિદ્યાર્થી એન્ડ ટાઈમ પર પરીક્ષામાં જ બીમાર પડે છે અને એમનું આખું વર્ષ બગડે છે. એમને 2 વર્ષ મહેનત કરી છે પણ છેલ્લા 10-15 દિવસમાં એમને બીમાર પડે છે. એટલે તમે આખું 2 વર્ષ બગડે છે. તમારે 2 વર્ષ બગડવાના નથી. એટલે તમારે પ્રોપર 6 થી 7 કલાક ઊંઘ લેવાની છે. તમારે સારું જમવાનું છે, તમે ફળ ફ્રૂટ ખાઈ શકો છો. તમારે સારું દિવસમાં મિનિમમ 2 થી 3 લીટર તમારે પાણી પીવાનું છે. તમારા માટે પરીક્ષા તો ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારું જે શ્વાસ છે એ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે 1-2 પ્રશ્નો ભૂલી જશો અથવા 1-2 ટોપિક તમને નહીં આવડે તો ચાલશે, પણ તમે જો સ્વસ્થ થશો તમારા પરીક્ષામાં ચોક્કસ સારા માર્ક્સ આવશે. સમજણ પડી ગઈ? તો આગળ આપણે જોઈએ 12મા નંબરની પ્રતિજ્ઞા. એમાં શું છે તો કે હું ઓફલાઈન ઓમાર આધારિત પેપર પ્રેક્ટિસ કરીશ જેથી મને ઓમાર હેન્ડલિંગ માટે તૈયાર થઈશ અને પરીક્ષામાં ભૂલ નહીં કરું. હવે ઘણા વિદ્યાર્થીઓએ શું કર્યું છે, 2 વર્ષ ઓનલાઈન ટેસ્ટ આપ્યા છે, કોઈ પણ ઓનલાઈન બેચ લીધી છે અને ઓનલાઈન ટેસ્ટ આપ્યા હશે, કદી એનો ઓફલાઈન ટેસ્ટ આપ્યો નહીં હોય. તો તમારે એક ઓમાર લઈને આવવાનું છે બજારમાંથી અને તમારે ઓફલાઈન પ્રેક્ટિસ કરવાની છે. અને જેને ઓમાર જોતી હોય, નીટમાં કેવી ઓમાર આવે છે તો એ હું મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ. તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો ત્યાંથી તમારે એની પ્રિન્ટ કઢાવવાની છે અને તમારે મિનિમમ 3 થી 5 ડે તમારે ઓફલાઈન આપવાના છે. એટલે તમારે કેવી ઘણી ભૂલો થશે, એટલે તમને ખબર પડશે કે પરીક્ષામાં કેવી ભૂલો થઈ શકે છે. તમે જે ડોટ પૂરવાના હોય તો ટપકા એમાં તમે આ ડાળો પૂરી દેશો અથવા આગળ પાછળ કરી દેશો, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે મિનિમમ 3 થી 4 ટેસ્ટ ઓફલાઈન ઓમારમાં ટીક કરીને આપવાના છે. એટલે તમે ઓમાર હેન્ડલિંગમાં તૈયાર થઈ જશો અને તમારી પરીક્ષામાં કોઈ પણ ભૂલ થશે નહીં. સમજણ પડી ગઈ? હવે આપણે છેલ્લો અને 13મો અને અગત્યનો મુદ્દો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હું ક્યારેય એવું નહીં વિચારું કે મારાથી નીટ ક્રેક થઈ શકશે નહીં. તમારે પોતાને આત્મવિશ્વાસ આપવાનો છે કે હું બધી 2 વર્ષ સારી મહેનત કરી જ છે, તો મને કોન્ફિડન્સ છે, તેથી હું સારા માર્ક્સ ચોક્કસ મેળવીશ. તો બસ તમારે આ જ મોટિવેશન લઈને તમારે જવાનું છે. અને તમારે મોટિવેશન જોઈએ તો તમે આ વિડીયો જોઈ શકો, આ ફોટો જોઈ શકો છો કે મોટિવેશન માટે તમારે જ્યારે અહીંયા તમને ટેથોસ્કોપ પહેરવામાં આવશે વ્હાઇટ કોટ, ત્યારે તમને મોટિવેશન મળશે. તમારા કરતાં તમારા માતા પિતાને તમારા પર વધારે આશા છે કે મારું જે બાળક છે એ સારા માર્ક્સ સાથે મેળવી
કરી અને સારી મેડિકલ કોલેજમાં જાય અને પછી ડૉક્ટર બને એટલે તમારે એમની આશાને ખરા ઉતરવાનું છે. સમજ પડી ગઈ? તો બસ આજે તો આપણો વિડીયો. આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.